રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શનિ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે મંદિરોમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તો શનિ જયંતિ નિમિત્તે શનિદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા અને કર્મોના ફળદાતા છે। તો મનુષ્યના સારા નરસા કર્મોને ન્યાયના ત્રાજવે તોલીને તેઓ કર્મ અનુસાર જ ફળ આપે છે। તેવા ન્યાયપ્રિય શ્રી શનિદેવના જન્મોત્સવ નિમિત્તે ગતરોજ ધોરાજી તાલુકાના કુબેરપુરી મઠ ખાતે આવેલા પ્રાચીન શનિદેવ મંદિરે હજારો ભાવિક ભક્તોએ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક શીશ ઝુકાવ્યું હતું। ભક્તોએ પોતાના જીવનના સઘળા દુઃખો અને પનોતીની પીડા શનિદેવના ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। તો જોગનાજોગ વૈશાખ વદ અમાસ એટલે કે શનિ જયંતિ અને સાથે શનિવારનો ત્રિવેણી સંગમ રચાતા કુબેરપુરી મઠના શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી આવી હતી। આ પવિત્ર દિવસે શનિદેવના દર્શન અને તેલનો અભિષેક કરી ભક્તો ભાવ વિભોર બન્યા હતા। તમારું નામ? અંકિતા। હા, આજે શનિ જયંતિ છે અને આ એરિયામાં ધોરાજીમાં આ સૌથી મોટું મંદિર છે કે જે અહીંયા શનિ જયંતિ નિમિત્તે અહીંયા મહાપ્રસાદ બી હોય છે અને શનિદેવની અહીંયા કૃપાથી બધી વિશ પૂરી થાય છે। અહીંયા કેવો તમને શનિદેવ જોવાય છે? નહીં, શનિદેવની બહુ કૃપા છે કે આ મંદિરમાં વર્ષોથી લોકો એટલા આવે છે અને બધા લોકોની માનતા પૂરી થાય છે। અહીંયા મહાઆરતી અહીંયા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયેલું છે। હર વર્ષે ભવ્ય આયોજન થાય છે। જે આવે છે દર્શનાર્થીઓ એમને મહાપ્રસાદનો લાભ મળે છે। દર્શન કરીને બહુ સારું લાગે છે। ભગવાન બધી ઈચ્છા પૂરી કરે છે, તમારા બધા દુઃખ દૂર થાય છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।